ચાલ તમને ખબર છે અમે ઘડિયાળ પહેરતા અત્યારે નથી. એની ચાવી એકવાર ખરાબ થઈ ગઈ હતી દિવાળીના દિવસે. કોઈક છોકરો રિપેર કર્યો એ હું જ હતો. નવસારીમાં? હા, તો તું એ સેટ પર શું કરતો હતો? બસ મારે કામ જોતું હતું એટલે આવ્યો હતો સર. અરે બાપ રે બાપ, જો ક્યાંથી ક્યાં વ્યક્તિ કનેક્ટ કરે. તારે પહોંચવું જ હતું મારા સુધી, તો ઈશ્વરે તને એ રસ્તો ક્યાંથી ક્યાં બતાવ્યો. જ્યાં પહેલી વખત હૃદય ખોલીને હું વાત કર્યો છે એનો તું એક નિમિત્ત બને. ધેટ મીન્સ કે એની પાસે છે ને તારાને મારા કરતા મોટી ડિઝાઇન છે. આપણે શ્રદ્ધા ખોઈ છે. જો એમ નથી કહેતો કે તમે ભજભજ કરો. મારી રૂમમાં પણ ભાગ્યે જ તને ક્યારેક કોઈ દેવસ્થાન દેખાશે, પણ હું દર પડે એની સાથે વાત કરતો. ક્યારેક ક્રિસામણા, ક્યારેક વઢમણા, પણ એને ભૂલતો નથી. તું આ તબક્કો યાદ કરે છે. તું વિચાર કે આગળ તું રમઝટમાં ક્યાંક ભેગો થતો હોય, મારી અભિલાષાની ઘટનામાં તું ભેગો થતો હોય, પછી નાટકમાં બેક સ્ટેજમાં હું મળવા આવેલો, નાટકના બેક સ્ટેજમાં. હા રાઈટ. અને ત્યારથી અહીંયા સુધી, કારણ કે તારે અહીંયા પહોંચવાનું હતું. તેરા દર હૈ